હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં રહેશો? તો આજે આપણે હતા પાછા વાડીએ અને આજે હું તમને બતાવીશ આપણા વાડીના તલ. જોઈ લો, આપણા તલ છે કંઈક આવા છે. આ છે ઝાડ. આપણે આ લાગટ બધી તલ વાવ્યા હતા, પણ એમાં ખડ વધી ગયું એટલે આપણે એમાં પેલા ગાડડા સરવી દીધા હતા, ગાડડા ને બકરા ને એવું. પછી એમાં તોય હાટોડી તો એટલી ને એટલી હતી. પછી આપણે કાંઈ એમાં બહુ સારવાર કરી નહીં, પાણી પાતા નહોતા કાંઈ. અત્યારે જો કંઈક આવું થઈ ગયું છે. આપણે તલ વાવ્યા હતા આમાં, પણ એમાં તલ નહોતા દેખાતા, એટલું તો ખડ હતું. પછી કાઢી નાખ્યા. જો તમે ક્યાંક છોડવો દેખાતો હશે તમને. ઠેડા ઉપરવાસમાં હોતન આપણે તલ વાવ્યા હતા. આ ભાગમાં હોતન તલ હતા, બધે તલ હતા. પછી ત્યાં બધે ઢોર સરવી દીધા આપણે. પછી કાંઈ એમાં કાંઈ તલ કાંઈ હતા નહીં બહુ, એટલે પછી કાંઈ પાણી પાતા નહોતા આપણે. ને એટલી ઝાડ છે, આઠ પાળિયા છે આપણે ઝાડના. તો મિત્રો, આ છે અમારી વાડીનો કૂવો. જોઈ શકો છો તમે, પાણી તો આપણે ઉપર જ છે હાવ. આ વાડીનો કૂવો છે અને આ પટ્ટે ઝાડવા એટલા બધા છે. આ બાજુ છે આપણી લીંબુડિયું, જોઈ શકો છો. જોઈ લો, આ લીંબુડિયું છે બધી. લીંબુ ખાવા હોય તો વી આવજો બધા. આપણે 10 જેવી લીંબુડી છે, જોઈ લો તમે. આ બાજુ જામફળી છે, આપણી લીંબુડી છે બધી છે. હમણાં વાવાઝોડું ને એવું આવ્યું હતું તો આપણે 2, 4, 5 કેળ પાડી નાખી છે પવનને લીધે. અને આ લીંબુડિયું છે, જોઈ લો. આવા લીંબુ કંઈક આવ્યા છે, જોઈ શકો છો તમે. આ લીંબુડિયું પાડી દીધી, એક આ પાડી દીધી છે, એક આવડિયા પાડી દીધી છે, એક અહીંયા પાડી દીધી છે, એક ઓલ બાજુ પાડી દીધી છે. આ આપણે છે દાડમનું આપણે આડું પાડી દીધું છે. દાડમ જો એમાં આવી ગયા છે, નાના દાડમ. તો આ હેઠે છે એક. આવી કંઈક વાડીની મોજ છે બધી, જોઈ શકો છો તમે. આ બાજુ છે હોતન લીંબુડી, અને આપણે છે અહીંયા ગાજર. મારી વાડી જોઈ લો. આ જે તમને દેખાય છે, આવડા પવનના લીધે બધું 2 ઝાડવા પસાડી દીધા છે. એટલે હા, આપણો આંબો છે ને પાણી ચાલુ છે અત્યારે પાવાનું. મારો વિડીયો કેવો લાગ્યો તમને? આ વાડિયું છે તો લાઈક કરો, શેર કરો, અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.